जय माताजी। आज बनावशुं आपणे वघारेली रोटली। આપણે નવી રીતે બનાવવાની છે તો આપણે આ બધું વઘાર માટે લઈ લીધું। એક બટેકું સુધાર્યું, એક ટમેટું, એક મરચું, એક ડુંગળી અને આપણે વઘારમાં લીમડો લઈશું અને આપણે ઉપર એક લીંબુ નાખશું। નીચે ઉતારી પછી લીંબુ નાખવાનું છે અને આપણે ધાણા એ બે ઉપર જ નાખશું અને આ રીતે આપણે કટ કરી લીધી છે રોટલીને। તેલ જોઈશે, પાણી જોઈશે અને આપણે તીખું મરચું અને આ બધા વઘાર છે એ બધું આપણે બનાવશું। તો સૌથી પહેલાં આપણે આ તપેલું લઈ લીધું છે, એમાં તેલ કાઢી દઈશું। આપણું આવી ગયું, આપણે રાઈ નાખી દઈશું। હવે આપણે જીરું પણ થોડુંક નાખી દઈશું, હિંગ નાખી દઈશું, આપણે મીઠો લીમડો નાખી દઈશું। સૌથી પહેલાં મરચાં નાખી દઈશું, આ ડુંગળી નાખી, ટમેટા, હલાવી લઈશું। હવે આપણે ત્યાં બટેકા સુધારેલા નાખી દઈશું। આ રીતે બટેકાનું ઝીણું કટિંગ કરવાનું, નકર આમને આરે પાછું મોટો પર કટિંગ કરવી તો ચડે નહીં। આપણે પતલું પતલું કટિંગ કરવાનું, સેજ ગેસ ફૂલ કરશું આપણે। બધા આપણે વઘાર નાખી દઈશું। પહેલાં આપણે હળદર નાખી દઈશું, મીઠું સ્વાદ પ્રમાણે, જીરું ધાણા પાવડર મિક્સ કરી દઈશું। આપણે તેલમાં ચડવા દઈશું કઢી અને આવડી તો હલાવતું રહેવાનું હોય, કારણ કે આપણે ચોંટવા નથી દેવાનું। પાણી પણ નાખી શકો, સાઈઝ નાખવી તો સાઈઝ પણ નાખી શકો, પણ આપણે પાણી જ નાખવાનું છે, આપણે સાઈઝ નાખવાનું નથી, કે ઉપરથી લીંબુ નાખવાનું છે ને એટલે આપણે ચડી ગયું છે તેલમાં, આપણે ત્યાં સુધી ચડવા દીધું છે। હવે આપણે મસાલો લાલ મરચું જે કે નાખી દઈશું। આપણે જેવું તીખું ખાતા હોય પ્રમાણે નાખજો। મિક્સ કરી લઈશું। અમે આપણા પાણી નાખી દઈશું એક ઓછું, ગેસ આપણે ફૂલ કરી દઈશું અને ઉકળવા દેવાનું છે આપણે સારી રીતે, પછી રોટલી ઉપર નાખવાની છે આપણે। થોડી વાર આપણે ઉકળવા દઈશું। આપણે ઉકળી ગયું છે, હવે થોડુંક આપણે ધીમા કરી રોટલી નાખી દઈશું। આપણે આ રીતે રોટલી નાખવાની છે। કટ તો આપણે પહેલેથી કરી જ નાખી। આ રીતે બધી નાખી દીધી છે આપણે, સારી રીતે આપણે મિક્સ કરી લઈશું।
રીતે હલાવતું રહેવાનું હોય. સેજ ગેસ આપણે ફૂલ કરીશું. આ રીતે હલાવી દઈશું. ચડી ગયા છે. બટેકાનું કટિંગ ઝીણું જ કરવાનું આવે. કટિંગ પતલું તો જ ચડશે. કઢી હલાવી નાખો. પછી સેજ પાણી હોય તો બળી જાય. સેજ આપણે આવી રીતે હલાવી નાખીશું. આપણે સરસ મજાનું હલાવી દઈએ. એમાં ગેસ બંધ કરી નાખશું. ઉતારી લઈશું નીચે. આપણે હવે આ ડીશમાં કાઢી લઈશું. સરસ મજાની બની ગઈ છે વઘારેલી રોટલી. આ રીતે આપણે ડીશમાં કાઢી લઈશું. ઉપર આવેલા ધાણા નાખી દઈશું. અને ઉપર આ લીંબુ નીચવી દઈશું. અને આપણે ઉપર આ રીતે મૂકી દઈશું. જો તમને આ રેસીપી અમારી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બેલ આઇકન દબાવવાનું ન ભૂલતા. કમેન્ટ કરીને જરૂર કહેજો કેવી લાગી તમને આ વઘારેલી રોટલી.